તો મિત્રો ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે જે દોલનનો ચેપ્ટર પૂરું કર્યું હતું થિયરીમાં, એના જે સમ બાકી છે એને જરા અહીંયા આગળ આપણે જોઈશું. તો સમય બગાડ્યા વગર અહીંયા પહેલા એક્ઝામ્પલથી આપણે ચાલુ કરીએ. અને જે એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ નથી એ તમારે જોવાનું નથી, બરાબર? એને જસ્ટ સમજવાનું છે અને આપણે એને સ્કીપ કરી દઈશું. કારણ કે અહીંયા આગળ ચેપ્ટર જે છે એ મોસ્ટલી તો આપણે JEE નીટ માટે ખાસ કરવાનું છે, એના માટે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલથી કે ચલો ઉદાહરણ એક કે ભાઈ સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકતું જણાય છે, તો તેની આવૃત્તિ અને આવર્તકાળની ગણતરી કરો. બહુ સિમ્પલ છે. માનવ હૃદય કહે છે કે ભાઈ 75 વખત ધબકતું જણાય છે, તો એની આવૃત્તિ કેટલી થાય? ઓકે, તો આવૃત્તિ તમને ખબર છે. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં જે દોલનો થાય અથવા જે ધબકારા થાય આપણા કેસમાં, એને આપણે આવૃત્તિ કહીએ છીએ. તો અહીંયા આગળ આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ કેટલી વાર ધબકારા થાય છે? તો 75 ધબકારા પ્રતિ મિનિટ થાય છે. એટલે સેકન્ડમાં કન્વર્ટ કરો તો પ્રતિ સેકન્ડ, મિનિટના સેકન્ડ કરવા તો પ્રતિ 60 સેકન્ડ. ઓકે, તો 75/60 એ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાનું થાય. તો અહીંયા આગળ લખેલું છે 75 પ્રતિ મિનિટ એટલે 75/60. તો એનો આન્સર જે છે એ 1.25 સેકન્ડ ઇન્વર્સ થાય. એ આપણી આવૃત્તિ થઈ ગઈ 1.25 હર્ટ્ઝ. ઓકે, તો બહુ સિમ્પલ ગણતરી છે કે ભાઈ 75 ઓકે પ્રતિ મિનિટ છે. પ્રતિ મિનિટ 1 મિનિટ કરો, 1 મિનિટ એની જગ્યાએ આપણે શું કરવાનું? 60 સેકન્ડ. આની જગ્યાએ 60 સેકન્ડ કરો તો 75/60. આવર્તકાળ શોધવો છે તો આવર્તકાળનું તો ઇક્વેશન આપણને ખબર છે, T ઇઝ ઇક્વલ ટુ 1/F. ઓકે, આ જે આવૃત્તિની કિંમત મળી 1.25 એટલે 1/1.25. એટલે આ તો બહુ સિમ્પલ છે, સમજવા માટેનું એક્ઝામ્પલ છે. ચલો આપણે આગળ જોઈએ. તો 2, નીચે આપેલ સમયના વિધેયમાંથી કયું આવર્ત ગતિ અને કયું બિન આવર્ત ગતિ દર્શાવે છે? આવર્ત ગતિ તો તમને ખબર છે કે કોઈ કણ કોઈ બિંદુને અનુલક્ષીને ચોક્કસ સમયમાં ચોક્કસ પથ ઉપર આવર્ત ગતિ કરતો હોય એને આવર્ત ગતિ કહેવાય. આવર્ત ગતિ થતી હોય મિત્રો તો તમને ખબર છે એના અંદર સાઇન કે કોસ આવે, બરાબર? અહીંયા સરળ આવર્ત ગતિની વાત નથી કરી, જસ્ટ આવર્ત ગતિની વાત કરી. જો કે જરા ધ્યાન આપજો, આવર્ત ગતિ, સરળ આવર્ત ગતિની વાત નથી કરી. તો આવર્ત ગતિ કોને કહેવાય? તો જેના અંદર સાઇન કે કોસ આવે એને આવર્ત ગતિ કહેવાય. આવર્ત ગતિના દરેક કિસ્સા માટે આવર્તકાળ આપો. આવર્તકાળ આપણે આપવાનો નથી, કારણ કે એના માટે મેથ્સના કેટલાક ઇક્વેશન જોઈએ જે બાયોલોજીવાળા માટે પોસિબલ નહીં થાય. બટ આવર્ત ગતિ અને બિન આવર્ત ગતિ આપણે આઈડેન્ટિફાઈ કરીએ. અહીંયા ઇક્વેશન પહેલું જુઓ તો એના અંદર આપેલું છે સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી. મેં કહ્યું સાઇન કે કોસ આવે તો આવર્ત ગતિ થાય, તો આ પહેલું છે, આવર્ત ગતિ થઈ ગઈ. ચલો બીજામાં સાઇન ઓમેગા ટી પ્લસ કોસ 2 ઓમેગા ટી પ્લસ સાઇન 4 ઓમેગા ટી. સાઇન ને કોસ છે એટલે આવર્ત ગતિ હશે. સરળ આવર્તની વાત નથી મિત્રો, માત્ર આવર્ત ગતિની છે. ઓકે, જરા ધ્યાન આપજો. ચલો અહીંયા છે ઈ રેસ ટુ ઓમેગા ટી. આ તો લોગેરિધમિક લોગ છે, તમને ખબર છે. આપણે આને અમંદિત દોલનમાં વાત કરી હતી. આ તો આમાં સાઇન કોસ છે ને ઓબ્વિયસલી, તો આ જે છે આવર્ત ગતિ નથી. આ છે લોગ ઓમેગા ટી, તો આ પણ આવર્ત ગતિ નથી. બહુ સિમ્પલ છે. સાઇન કે કોસ આવે તો આવર્ત ગતિ થાય, કે જ્યાં તમારો કણ હોય એ કોઈ પ્રકારની આવર્ત ગતિ કરતો હોય, આ રીતે દોલનો કરતો હોય. ઓકે, ચલો તો આપણે જો નેક્સ્ટ જઈએ, સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ હતું. હવે થર્ડમાં જઈએ. ચલો તો થર્ડ એક્ઝામ્પલ. તો અહીંયા આગળ જરા ધ્યાનથી વાંચો શું કે છે. તો નીચેનામાંથી સમયના કયા વિધેયો સરળ આવર્ત ગતિ અને આવર્ત પરંતુ સરળ આવર્ત નથી તેમ રજૂ કરે છે? મતલબ સિમ્પલ કે કઈ ગતિ સરળ આવર્ત ગતિ છે અને કઈ ગતિ માત્ર આવર્ત ગતિ છે એ જોવાનું છે. તો હમણાં આપણે જોયું હતું આવર્ત ગતિ, તો આ આવર્ત ગતિમાં સાઇન કોસ આવે એટલે આવર્ત ગતિ હોય. આપણે પર્ટિક્યુલર સરળ આવર્ત ગતિ એમાંથી નક્કી કરવી હોય તો મેં તમને કહ્યું હતું સરળ આવર્ત ગતિ ક્યારે હોય મિત્રો? તો આપણું સમીકરણમાં y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી હોય, a સાઇન ઓમેગા ટી હોય. ઓકે, આ ટાઈપનું કોઈ હોય, કે પછી કોસ ઓમેગા ટી હોય. ચલો માની લો કે બી કોસ ઓમેગા ટી ટાઈપનું હોય. ઓકે, અથવા બંનેનું કોમ્બિનેશન હોય.
એટલે કે સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી નું કોમ્બિનેશન હોય તો એને શું કહેવાય? સરળ આવર્ત ગતિ કહેવાય. બરાબર? એવું ના હોય તો સરળ આવર્ત ગતિ ના કહેવાય, આવર્ત ગતિ કહી શકાય. એ પ્રમાણે આપણે જોઈએ તો આ પહેલા કેસમાં જુઓ, સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. તો આ જે છે એમાં સાઇન અને કોસનું કોમ્બિનેશન છે તો સરળ આવર્ત ગતિ કહેવાય ઓબ્વિયસલી. ઓકે, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ધારો કે વાય ઇક્વલ ટુ, ચલો આવું હોય, એ સાઇન, આપણે ક્લાસમાં વાત કરી હતી, ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી, આ ટાઈપનું કોઈ ઇક્વેશન હોય તો સરળ આવર્ત ગતિ કહેવાય. અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ હોય તો ફરક ના પડે. એની જગ્યાએ કોઈ કિંમત હોય, બીની જગ્યાએ કોઈ કિંમત હોય, લાઈક ચલો એની જગ્યાએ માની લો કે 1 હોય, કે બીની જગ્યાએ 2 હોય, કે ગમે તે હોય, તો એ પ્રમાણે જોવા જાઓ તો જુઓ, એની જગ્યાએ અહીંયા 1 છે, ઓકે, અને અહીંયા પણ 1 છે, અહીંયા માઇનસ છે, તો સરળ આવર્ત ગતિ કહેવાય. નીચે આપેલું છે સાઇન સ્ક્વેર ઓમેગા ટી, તો ના, એ સરળ આવર્ત ગતિ ના કહેવાય. એ આવર્ત ગતિ હશે, પણ સરળ આવર્ત ગતિ ના કહેવાય, કારણ કે સરળ આવર્ત ગતિમાં સાઇન હોય, કોસ હોય, કે બંનેનું કોમ્બિનેશન હોય. ચલો મિત્રો, ખ્યાલ આવી ગયો તમને? તો પહેલી છે સરળ આવર્ત ગતિ છે, બીજી એ સરળ આવર્ત ગતિ નથી, એ માત્ર કોઈ પ્રકારની આવર્ત ગતિ છે. તો અહીંયા આગળ હવે નેક્સ્ટ જોઈએ, આકૃતિ 14.10. આકૃતિ બાજુમાં આપી છે 14.10, એ બે વર્તુળમય ગતિ દર્શાવે છે. આ આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ, ભ્રમણની દિશા દર્શાવવામાં આવેલ છે. પ્રત્યેક કિસ્સામાં ભ્રમણ કરતા કણ પીના ત્રિજ્યા સદિશના એક્સ પ્રક્ષેપની સરળ આવર્ત ગતિ મેળવો. ચલો, તો પેલો આ જે કેસ છે ને એને જરા ધ્યાનથી જુઓ. તો અહીંયા આગળ કોઈ કણ છે P1, એ t ઇક્વલ ટુ 0 સમય અહીંયા છે. આ આકૃતિ છે એને હું પ્રોપરલી જરા અહીંયા ડ્રો કરું તો તમને ખબર પડશે. કારણ કે ચલો માની લો કે અહીંયા આગળ આ રીતે આપણને વર્તુળ આપેલું છે, બરાબર? અહીંયા આગળ વાય અક્ષ છે, આ રીતે એક્સ અક્ષ છે, જરા ધ્યાનથી જોયું બધાય. એ રીતનું આપેલું છે. કણ જે છે ને ટી બરાબર 0 સમય ક્યાં છે જરા ધ્યાનથી જોવાનું. તો અહીંયા આગળ છે ને એ વખતે ખૂણો કેટલાનો છે? તો 45 ડિગ્રીનો ખૂણો છે. તો જરા આકૃતિમાં લઉં તો કણ છે ને અહીંયા આગળ છે, બરાબર? અને જે તમારો ખૂણો છે એ 45 ડિગ્રીનો ખૂણો છે અહીંયા આગળ. એટલે પ્રારંભિક કળા એ કેટલાની થઈ ગઈ? 45 ડિગ્રી. 45 ડિગ્રી રેડિયનમાં કેટલા કહેવાય? π/4. ઓકે, અને અહીંયા આગળ આપણો કણ આપેલો છે P1, બરાબર? બીજું આપેલું છે આવર્તકાળ, કેટલા છે? 4 સેકન્ડનો આવર્તકાળ છે. અને કંપ વિસ્તાર, બીજી કિંમત આપેલું છે t ઇક્વલ ટુ 4. આવર્તકાળ કેટલાનો આપેલો છે? 4 સેકન્ડનો. 4 સેકન્ડ. અને કંપ વિસ્તાર એટલે કે ત્રિજ્યા, તમને ખબર છે ને આ જે અંતર છે ને એ કંપ વિસ્તાર કહેવાય, એ જેટલું આપેલું છે. હવે આ કણ છે ને કઈ દિશામાં ગતિ કરે છે? તો આપણને ખબર છે, કણ આપણે આ રીતે એન્ટી ક્લોકવાઇઝ લેતા, ખબર છે? તો આ કણ છે ને આ રીતે આ દિશામાં આમ ફરી જાય છે. હવે એના એક્સ પ્રક્ષેપની વાત કરવાની છે. આપણે જે ભણતા હતા એમાં જો વાયની આ બાજુની કિંમત શોધવી હોય, તમારે આ બાજુની કિંમત, મતલબ કે આ કિંમત શોધવી હોય તો સાઇન આવે, અને આ ખૂણા બાજુની કિંમત શોધવી હોય તો કોસ આવે. ચલો, તો આપણે એક્સ અક્ષ ઉપરની કિંમત શોધવી છે. એક્સ અક્ષ ઉપરની એટલે ખૂણા બાજુની કિંમત, તો એક કોસ આવે. તો મેં તમને કહેલું એ પ્રમાણે એક્સ ઇઝ ઇક્વલ ટુ કંપ વિસ્તાર કેટલો? એ આપણે એક્સ અક્ષ ઉપરની કિંમત શોધવી છે તો કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ, આવું ઇક્વેશન થાય. પ્લસ ફાઈ તરીકે પ્રારંભિક ખૂણો કેટલો છે? પ્રારંભિક કળા π/4, તો પ્લસ π/4 થઈ ગયું. ચલો, આ ઇક્વેશન થઈ ગયું. આ ચાલે, પણ આના અંદર હજી કિંમત મૂકીએ તો જો શું થાય આગળ? એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગાની જગ્યાએ શું લખાય? 2π/t લખાય. તો 2π/t ઇન્ટુ સ્મોલ ટી છે
પ્લસ π/4. ચલો આવું થાય. બરાબર, આ ઇક્વેશન થઈ ગયું, ઓકે છે. પણ આપણને ટીની કિંમત આપેલી છે. ટીની કિંમત કેટલી આપેલી છે? 4. તો ટીની કિંમત તમે અહીંયા આગળ 4 મૂકી દો તો આપણું ઇક્વેશન થઈ ગયું. 4માં અહીંયા 2 નીકળી જાય એટલે π/2t થઈ ગયું. તો આપણો આન્સર જુઓ, અહીંયા આગળ આપેલો છે a cos 2π/4 પ્લસ π/4. 2 કાઢી દો તો π/2t થઈ ગયું. ચલો, તો અહીંયા આગળ પહેલો પ્રશ્ન હું તમને પૂછું કે આપણે અહીંયા કોસ કેમ લીધા? તો આપણે એક્સ અક્ષ ઉપરની કિંમત શોધવાની હતી. તમને અહીંયા આગળ એવું કીધું હોય કે ભાઈ વાય પ્રક્ષેપ તો તમારે સાઈન લેવા પડે, કારણ કે ખબર છે આપણે જે બુકમાં લઈએ છીએ એમાં બુકમાં મેં તમને સમજાવ્યું તે પ્રમાણે વાય અક્ષ ઉપરની કિંમત શોધવી હોય તો સાઈન થાય, એક્સ અક્ષ ઉપરની કિંમત શોધવી હોય તો કોસ થાય. ક્લિયર? ચલો, એ પ્રમાણે આ બાજુની આકૃતિ જુઓ. આમાં પણ એવું ઇક્વેશન બનાવવું છે. તો આમાં ફરક એટલો છે કે કર્ણ t બરાબર 0 સમય અહીંયા આગળ છે. આપણે અહીંયા આગળ હતો ને આ પહેલા કેસમાં, તો કર્ણ t બરાબર 0 સમય અહીંયા આગળ છે. એટલે પ્રારંભિક કળા ઓલરેડી 90 ડિગ્રી થઈ જાય. 90 ડિગ્રી એટલે π/2 થઈ જાય પ્રારંભિક કળા. ઓકે, એવું થઈ જાય. પ્લસ બીજા નંબરની વસ્તુ અમને શું કીધી છે ખબર છે? અહીંયા કે કર્ણ છે ને એ આ બાજુ ફરે છે, આ બાજુ. આમ જો અહીંયા એરો બતાવ્યું છે એટલે કર્ણ આ બાજુ આ રીતે ફરે છે, આમ આ રીતે બતાવ્યું છે. તો આપણે વાત કરી તેમ તો કર્ણ આ બાજુ ફરવો જ જોઈએ. આ બાજુ ફરે તો તમારા સમીકરણમાં બદલાઈ જાય. શું બદલાઈ જાય જરા ધ્યાનથી જુઓ. તો અહીંયા આગળ પ્લસ છે એની જગ્યાએ માઇનસ થઈ જાય. ખ્યાલ આવી ગયો? બાકીનું બધું એમના એમ. તો એ પ્રમાણે વિચારવા જાઓ તો આપણું ઇક્વેશન શું થાય? તો જુઓ, x = a. એની જગ્યાએ કોઈ વેલ્યુ આપેલી છે? ના. ચલો તો કંપની સારી લખી દઈએ. a cos અને ઓમેગા ટી, ઓમેગાની જગ્યાએ હું ઓલરેડી લખી જ દઉં 2π/t. ઓમેગા થઈ ગયા ટી, આવું આપણું ઇક્વેશન બની હતું. ઓમેગા ટી અહીંયા જો, અને આપણે પ્લસ લેતા હતા એની જગ્યાએ શું લખવાનું? માઇનસ પ્રારંભિક કળા કેટલી મેં કહી? તો π/2. તો માઇનસ π/2 થઈ ગયું આપણું ઇક્વેશન. આવર્તકાળની જગ્યાએ કિંમત મૂકી દેવાની. ચલો, કિંમત કેટલી મૂકવાની? તો આવર્તકાળ કેટલો આપેલો છે? 30 સેકન્ડ. તો 30 મૂકી દેવાના ત્યાં, અહીંયા આગળ 30 મૂકી દેવાના, એટલે થઈ ગયું ઇક્વેશન. તો આઈ હોપ મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો છે. તો મેં સમજાવ્યું એ પ્રમાણે જો તમારે વાયની કિંમત શોધવાની હોય તો સાઈન લેવાનું હોય. આપણે આ રીતે એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે તો આપણે જે લઈએ છીએ ઓમેગા ટી પ્લસ ફાઈન, આમ ફરે તો માઇનસ લેવાનું. તો એ પ્રમાણે આપણું ઇક્વેશન થઈ જાય. તો ચલો એનો આન્સર જોઈએ. ચલો તો ફાઇનલ આન્સર જો બી કોસ, બી એટલે જે પણ કંપ વિસ્તાર આપ્યો હોય ને આપણે એ લીધો. અહીંયા બી લીધું. 5 હોય તો 5 લેવાનું, 10 હોય તો 10 લેવાનું. કોસ ઓમેગા ટી માઇનસ લીધું આમને અહીંયા આગળ, માઇનસ પ્રારંભિક કળા π/2. ઓકે, ચલો તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો તો 5મા નંબર. ચલો, એક પદાર્થ x = 5 cos 2πt પ્લસ π/4 સમીકરણ અહીંયા SI એકમમાં છે એટલે આ મીટરમાં ગણવાનું, એમ અંતરમાં ગણવાનું મીટર અનુસાર સરળ આવત ગતિ કરે છે. t = 1.5 સેકન્ડ માટે પદાર્થના સ્થાનાંતર, ઝડપ અને પ્રવેગની ગણતરી કરો. ચલો તો t = 1.5 સેકન્ડ માટે આની અંદર t બરાબર 1.5 સેકન્ડ લેવાના અને એ વખતે સ્થાનાંતર કેટલું થાય, ઝડપ કેટલી થાય, પ્રવેગ કેટલો હોય એ બધાની ગણતરી કરો એવું કહેલું છે. તો આ ગણતરી કરવા માટે આપણે સમીકરણ એકવાર જોઈએ. શું લખેલું છે? x = 5 cos 2πt પ્લસ π/4. ચલો ધ્યાનથી જરા સુજો. ચલો આપણું ઇક્વેશન છે, ચલો આપણું ઇક્વેશન છે x = 5 cos ઓમેગા, ઓમેગાની જગ્યાએ કેટલા છે? 2π t પ્લસ π/4. ચલો π/4. ચલો આપણે કેટલા સેકન્ડે
આપણે કેટલા સેકન્ડે સ્થાનાંતર શોધવું છે તો ટી ઇક્વલ ટુ કેટલા સેકન્ડે આપણે સ્થાનાંતર શોધવું છે તો ટી ઇક્વલ ટુ 1.5 1.5 કીધું ને એમને 1.5 સેકન્ડ માટે શોધવું છે તો અહીંયા આગળ ટીની જગ્યાએ 1.5 મૂકવાના ચલો તો ટી છે ત્યાં આગળ હું મૂકું 1.5 ચલો તો ટીની જગ્યાએ હું કિંમત મૂકું છું અહીંયા આગળ કેટલા મૂકવાના તો 1.5 સેકન્ડ ઇન્ટુ ટીની જગ્યાએ 1.5 સેકન્ડ મૂકવાના રાઈટ બરાબર ઓકે ચલો 1.5 ઇન્ટુ 2 એટલે 1.5 ઇન્ટુ 2 એટલે કેટલા થાય 3 એટલે 3 પાય થાય અહીંયા ચલો તો હું ત્યાં 3 પાય લખું ચલો તો અહીંયા આગળ હું 3 પાય લખું ચલો કિંમત મૂકો તો એ થશે અહીંયા આગળ 3 પાય ઓકે હવે આનો આન્સર શોધવો છે કે ભાઈ cos 3 પાઈ પ્લસ પાઈ બાય 4 કેટલા થાય બરાબર તો આ માટે આપણે એક સામાન્ય લોજિક દોડાઈએ એ પ્રમાણે મેં તમને સમજાવ્યું હતું કે તમારે આ રીતે એકમ વર્તુળ વિચારવાનું આમ બરાબર ચલો અહીંયા આગળ 0 રેડિયન હોય આપણે કેટલું ફરવાનું છે તો પહેલાં ફરવાનું છે 3 પાઈ ફરવાનું છે જરા ધ્યાનથી જોજો 3 પાઈ ચલો અહીંયા આગળ આવો એટલે પાઈ જેટલું ફરે કહેવાવ અહીંયા આગળ આવી ગયા ફરીથી અહીંયા આગળ આવો એટલે 2 પાઈ જેટલું ફરે કહેવાવ અને ફરીથી અહીંયા આગળ આવો એટલે 3 પાઈ જેટલું ફરે કહેવાવ તો 3 પાઈ ફરો એટલે અહીંયા આગળ આવી ગયા પ્લસ પાઈ બાય 4 એટલે કેટલાનો ખૂણો 45 ડિગ્રીનો ચલો તો તમે 3 પાઈ ફર્યા તો અહીંયા સુધી આવી ગયા રાઈટ પછી પાઈ બાય 4 ફરો એટલે અહીંયા આગળ આવી ગયા તમે તો તમે ત્રીજા ચરણમાં આવી ગયા ઓકે તો તમારે કિંમત તો લખવાની છે પાઈ બાય 4ની જ પણ ત્રીજા ચરણમાં તો 0.707 કિંમત આપેલી હશે પણ ત્રીજા ચરણમાં માઇનસ ચલો તો અહીંયા આગળ આપણને કિંમત આપેલી છે 0.707 આ 0.707 એટલે મતલબ cos 45ની કિંમત 1/√2 આપણે લખીએ છીએ ને 1/√2 cos 45ની કિંમત એટલે કેટલી થાય 0.707 થાય બરાબર તો અહીંયા આગળ તમારે લખવાનું છે 5 આ બધાની કિંમત કેટલી મળી આખી તો કેટલી મળી 0.707 મળી પણ કેવી લેવાની માઇનસ કેમ કારણ કે આપણે અહીંયા આગળ આવીને અટક્યા ત્રીજા ચરણમાં કોસ છે માઇનસ હોય ઓકે તો તે માઇનસ લેવાની ચલો તો આ રીતે તમે ગુણાકાર કરી દો આનો તો તમારો આન્સર થઈ જાય કે ભાઈ 5 ઇન્ટુ 0.707 એટલે -3.535 ઓકે ચલો તો ફરીથી હું તમને સમજાવું કઈ રીતે આ કિંમત મેળવી 3 પાઈ પ્લસ પાઈ બાય 4ની કિંમત કઈ રીતે મેળવવાની તો પહેલાં તમારે 3 પાઈ જેટલું પરિભ્રમણ કરવાનું એટલે પહેલાં અહીંયાથી ચાલુ કરો આખું ફર્યા એટલે 2 પાઈ જેટલું ફર્યા પછી આટલા સુધી આવ્યા એટલે 3 પાઈ જેટલું થઈ ગયું પ્લસ પાઈ બાય 4 એટલે ફરીથી 45 નીચે આવો અહીંયા આગળ એટલે અહીંયા આગળ આવી ગયા ઓકે તો આનો આન્સર જે આવે મીટરમાં આવી જશે આન્સર છે -3.535 પછી એમને કીધું છે ઝડપ એ આ 1.5 સેકન્ડ આગળ ઝડપ કેટલી હોય એની ગણતરી કરો તો ચલો એના માટે આપણે સિમ્પલ સૂત્ર યાદ કરીએ ચલો ઝડપ અથવા વેગનું સૂત્ર તમને યાદ હોય તો વેગ v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા √a² માઇનસ y². આના અંદર કિંમત મૂકી દો y² ની જગ્યાએ આપણે અહીંયા x² લેવાના છે એક્સમાં આપેલું છે ચલો તો તમારે શું કરવાનું છે તો મિત્રો આ જે છે એમાં જુઓ ઓમેગા કેટલા છે 2 પાઈ છે અહીંયા 2 પાઈ તમારા માટે ઓમેગા કહેવાય ઓમેગા ટી એટલે 2 પાઈ કહેવાય તો અહીંયા આગળ તમારે 2 પાઈ મૂકવાના છે 2 પાઈ √a² એટલે કંપ વિસ્તાર કેટલો છે 5 તો 5² માઇનસ y² ની જગ્યાએ આપણે x² લખ્યું x કેટલા શોધ્યા આપણે હાલ હમણાં શોધ્યા કેટલા -3.535 વર્ગ કરો એટલે માઇનસ લખવાની જરૂર નથી એટલે ત્યાં આગળ 3.535 અથવા જે કિંમત છે એનો વર્ગ ચલો આ તમે સોલ્વ કરી દેશો એટલે તમને ઝડપ મળી જશે ઝડપનો આન્સર કેટલો લાવવાનો છે તો જરા જોઈ લો ઝડપનો આન્સર આપણે લાવવાનો છે 22 મીટર પર સેકન્ડ આટલો આન્સર આવી જશે અહીંયા આગળ આ બુકમાં જે ગણતરી કરી એવી નહીં કરવાની આ ગણતરી નહીં કરવાની આપણે શીખવાડ્યું એ પ્રમાણે આ ગણતરી કરવાની આ ગણતરી થશે શું કે સાઇન કે કોસ હોય બધામાં કામમાં આવે ચલો એ પ્રમાણે પ્રવેગ શોધવો છે તો પ્રવેગનું સૂત્ર શું હતું -ω² y આવું ઇક્વેશન હતું બસ આમાં કિંમત મૂકી દો તો -ω² એટલે 2 પાઈ ઓમેગા છે એનો સ્ક્વેર
વાયની જગ્યાએ આપણે એક્સ છે ને કિંમત એ કેટલા છે 3.535. ચલો તો એ મૂકશો એટલે તમારો પ્રવેગ મળી જશે. તો એ છે અને 3.535 પ્રવેગ મળી જશે. ઓકે, ચલો તો માઇનસ કિંમત સાથે મૂકવાનું. ઓકે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો અહીંયા સુધી આપણું ઉદાહરણ 5 પૂરા થયા મિત્રો. આમાં કોઈ ડાઉટ હોય તો વોટ્સઅપમાં જે ગ્રુપમાં હું તમને મોકલું છું વિડીયોમાં, એમાં તમે અથવા મારો વોટ્સઅપ નંબર તમને ખબર છે તો એના ઉપર પણ તમે પર્સનલી મોકલી શકો છો લખીને કે સર પર્ટિક્યુલર આ વસ્તુમાં ખબર ન પડી. તો વિડીયોમાં હું અહીંયા બતાવી દઉં છું. મારો નંબર છે 9727042286. ઓકે, 9727042286. આમાં તમારે લખવાનું સર મને કઈ વસ્તુમાં ખબર ના પડી. તો અહીંયા આગળ આપણે આ ફર્સ્ટ વિડીયોમાં એક્ઝામ્પલ 5 સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે. જે પણ ડાઉટ હોય પૂછી લેવા. થેન્ક યુ.